જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે છે સન્ડે એટલે મેઇન છે જલેબી ફાફડા. ગુજરાતીઓ માટે એમ કહેવાય ને કે જલેબી ફાફડા ખાવાનો જે સ્પેશિયલ ડે કહી શકાય ને છે સન્ડે, કારણ કે મોસ્ટલી આપણે લોકો રજાનો દિવસ હોય ને તેથી જલેબી ફાફડા ખાવાની મજા જ અલગ હોય. તો આજે લઈ આવ્યા છીએ જલેબી ફાફડા. નજીકમાં મુરલીધર ગાંઠિયા હાઉસની બ્રાન્ચ છે, ત્યાંથી હું જલેબી ફાફડા લઈ આવ્યો છું. તો ચાલો એન્જોય કરીએ અમે લોકો. કોણ સન્ડેના જલેબી ફાફડા પસંદ કરે છે ખાવાનું, બરાબર છે. અમદાવાદમાં મુરલીધર સિવાય કઈ સારી બ્રાન્ચ છે અહીંનું ભાઈ મને બહુ સરસ લાગ્યું. હજી ખાતા નથી મેં, ફર્સ્ટ ટાઈમ હું લાવ્યો. પણ આમ જે એનું ચોખ્ખાઈ કયો, ભીડ કયો, એ બધું જોઈને એની ક્વોલિટી બનાવતા હતા એ જોઈને મને એવું લાગ્યું કે ના ખરેખર ગાંઠિયા સરસ હશે. અને બીજું એ કે સાથે એ લોકોએ આપ્યો છે સંભાર, જે આપણે કાઠિયાવાડ સાઈડ વધારે ચાલતી વસ્તુ છે. અમદાવાદ સાઈડ તમે આવો તો સંભારો તમને ઓછો હોય, કઢી વધારે મળે. અહીંયા તમને સંભારો આપવામાં આવે છે, બરાબર છે. આ સિવાય ઇસ્કોન ગાંઠિયા બી છે, ત્યાં બી જુનાગઢવાળાના, એ બી અહીંયા અમદાવાદમાં બહુ ફેમસ છે. એ લોકો બી સંભારો અને ચટણી બધું આપે. તો ચાલો અમને પ્લેટમાં કાઢીને એન્જોય કરીએ અમે લોકોને, એ બી બતાવું ક્વોલિટી ગાંઠિયા. તો આપણા મસ્ત મજાના ફાફડા રેડી થઈ ગયા છે. જનરલી ફાફડા સાથે બોલવામાં જલેબીનું કોમ્બિનેશન હોય, પણ અમે લોકો જલેબી ઓછી ખાતા હોય એટલે અમે લોકો જલેબી નથી લેવા. પણ આપણા ફાફડા સાથે કોમ્બિનેશન આવશે ચાનું. ચાલો ફાફડા અને ચા એન્જોય કરવા માટે. સાથે છે સંભારો, કઢી. સૌરાષ્ટ્ર અને અમદાવાદ બેનું કોમ્બિનેશન અહીંયા મળે. સૌરાષ્ટ્રની જેમ સંભારો મળી જાય અને અહીંનું છે સ્પેશિયલ કઢી. અહીંયા લોકો કઢી બહુ પસંદ કરે. ગાંઠિયા હોય કે પેલા શું કહેવાય વડા છે ને હોય, ભૂલી ગયો, ખમણમાં આવે ને, પ્લસ ઓલા નામ ભૂલાઈ ગયો, દાલવડા નહીં, હું ભૂલું શબ્દ યાદ નથી આવતો. ત્યાં જ બધા મગાવતા હતા, બરાબર છે. વડા આવે આપણે ઓલા મેથીના ગોટા, સોરી હા મેથીના ગોટા, યસ. ભજીયા સાથે ગોટા સાથે અહીંયા લોકો કઢી પસંદ કરતા હોય છે. અને અહીંયા એની સ્પેશિયલ મજા આવે. અહીંયા મેથીના ગોટા સરસ મળે છે. અને મુરલીધરમાં હું લેવા ગયો ને ત્યાં હતા અવેલેબલ. ચાલો એન્જોય કરવા માંડીએ. હાલો ના જો ત્યાંના ગાંઠિયા ખાઈને મોજ કરે છે, ફૂકા કરીને નીચે ઢોળે. હવે નથી ખાવા ગાંઠિયા, જે આપ્યા છે ખાઈ લે. હમણાં કાંઈ નહીં એને કઢી પીવી હતી. અહીંયા છે કરો અહીંયા વિડીયોમાં હમણાં મમ્મી કઢી કાઢતા હતા તો કાંઈ એને કઢી પીવી. બોલો, એને પોતાનું ઓલું દૂધ ને એ કંઈ ન પીવું, આવું બધું જ કઢી ને ગાંઠિયા ને એવું ખાવું કાંઈ તોફાની. ચાલો એન્જોય કરી લઈ ગાંઠિયા. તો અત્યારે વાગી ગયા છે રાતના 8 અને રાતના જમવાની ઓલમોસ્ટ તૈયારી ચાલુ છે, પૂરી થઈ ગઈ. ના બસ ચાલુ છે. થેપલા બનાવવાના છે. કાલ ઊંધિયું ચાપડી ખાધા હતા ને, રાજ કંઈક સાદું ખાવાની ઈચ્છા હતી, બરાબર. થેપલા બનાવી નાખ્યા. ચાલો મસ્ત મજાના થેપલા ઉતરે છે. હા, અહીંયા વણાઈ ગયા છે. અહીંયા બનાવવામાં આવે છે થેપલા, શેકવામાં આવે છે. જે કઈ થોડા ઘણા 2-3 રેડી થઈ ગયા છે. હા ચાલો બધા થેપલા ખાવા માટે. ગુજરાતીઓના ફેવરિટ થેપલા, છુંદોન. અમે તો થેપલા ગોળ કરી, અમે ચા પીતા હોય જનરલી. બધાને અલગ અલગ હોય. જનરલી છુંદોની આપણે કંઈક બારગામ ગયા તો ભેગો લઈ જવાનો હોય તો મજા આવે. આજે છે ને શાક નથી બનાવો. કાલે એવું ચાપડી જેવું ખાધું હતું ને, સલાડ ને ગોળ કેરી ને ચા ને એવું બધું છે ને. અમે મોસ્ટલી આપણે લોકોને રાતના શાક ઓછું હોય. ઘણા લોકોને જોતું હોય એવું નથી મોસ્ટલી લોકોને, પણ અમે શાક કરતા ચા વધારે પ્રિફર કરતા હોય રાતના. પણ તોય હમણાં ઘણા ટાઈમથી આપણે શાક આવે છે. આ શાક કંઈક ને કંઈક ઉભા હોય. ઓલું ડુંગળીનું શાક તમને ભાવે ને, ડુંગળી બટેટા એ બનાવતા હોય. બરાબર. આજે ઈચ્છા નથી એવું, કારણ કે કાલે ચાપડી જેવું ખાધું ને, હજી ભારે લાગે છે. સાચી વાત છે. સારું ચાલ. અહીંયા મમ્મી ને ત્યાંના બે બેસી ગયા છે. પેલા મમ્મીને મળી લે. કેમ છો મમ્મી? બસ મજામાં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પાછી સુધારો શું સુધારો? મેં જય શ્રી કૃષ્ણ કહેતા છો, બીજા જય શ્રી કૃષ્ણ. ત્યાંનું જય શ્રી કૃષ્ણ કરો બધાને. ત્યાંના બેન ત્યાં બ્રશ કરે છે, સવારના નહોતું કર્યું એટલે જય શ્રી કૃષ્ણ કર્યું બધા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ. હું બોલી ને કે જય શ્રી કૃષ્ણ, પોતે જો એ રીતે કહ્યું છે જય શ્રી કૃષ્ણ. ધ્યાના
આવડી ગયું મારા દીકરાને કા મારા દીકરા જો ત્યાંના બે રાપ પીને બેસી ગયા આ થોડુંક શરદી જેવું લાગે છે ને સાચી વાત એટલે રાપ પીવડાવી તો હજુ બેઠી જ રમે છે એટલે પાછી વીણતી તો એની પાસે કોક જોઈ હા બસ તો એકલી નો રહે. એકલી નો રહે એકલી નો બેસે કોકે બેસી પડે કાઢ્યા કોઈ બોલ તને વાંધો ન આવે તો નો વાંધો આવે આ બેઠી હોય રમતી હોય છે એને ભૂખ હોય ને તો જ રોવે નહીં તો કરે નહીં. બેઠે જ બેન અત્યારે ત્યાંના બેન બેઠા છે અત્યારે બરાબર ભાજી લઈ આવ્યા ને કાલે આપણે હા બરાબર ભાજી ને લઈ આવ્યા ને બધું વીણવાનું બાકી છે અત્યારે એક ભાજી વીણી સાચી નાખી. વાત, હા, સાચી. હા. હજી ગુવાર બાકી છે જો ગુવારે વીણવાનો છે પછી ગુવારનો વારો પછી આ જો પછી ફાઈકો, હા, થોડીક વાર રહી સુવાનું કરશે આમાં ત્યાંના બેન અલગ અલગ છે આમાં બોટલો ટ્રીમર નવા ટોયસ બધા પડ્યા જ છે કાંઈ એના માપના નથી તોય રમે એનાથી કેવું રમે છે એ ક્યાં જશ આમ જો હાલે છે હાલસ તું હા તો માં વહી જશે જો આ સોફા પર હાલતી હોય જો પાપા કરો ક્યાં જાશે વહી ગઈ જો જાય છે બીજું સાઈડ પડી જવાય હો પડી જો બેટા અહીંયા પડી જો મતી આવતો લે ત્યાંના બુક ક્યાં ગઈ હાલે ત્યાં ના ક્યાં ગઈ બતાવો ત્યાંના બુક બતાવો બેટા બતાવો જો મોટા જો ત્યાં દેદી બતા દેદી બુક બતા આટલી આટલી કર બેટો આટલી કર માં દીકો ત્યાંના દીકો છે કર સમજો ડેડી બોલાવે ડેડી કે ત્યાંની. આવકી કે ડેડી આવકી કહે દે ડેડી આવકી કહે દે કાનું આવકી કહે દે જો વહી ગઈ જો હાલી જાય જો અહીંયા ઊભી હતી ને અહીંયા વહી ગઈ જો હાલી આવતી લે દાદી પાછા આવતી લે તો અત્યારે વાગી ગયા છે રાતના 10 અને આજે બનાવ્યો છે ગેમ રમવાનો પ્લાન. ગેમ હમણાં શું રમવી છે એ હમણાં કહી દઉં. ધ્યાનાના ટોયસથી એક ગેમ રમવાની છે, બરાબર છે. હવે ચાલો એ દેખાડીને જ આખી ગેમની વાત કરું એટલે વધારે આઈડિયા આવે. હવે ગેમમાં એવું છે કે આ તમે જે જોવો છો આ રીતની બ્લોક્સથી આખી આવી રીતના બિલ્ડિંગ બનાવવાની, બરાબર છે. આપણે બધાય માટે, મારા માટે, મમ્મી માટે, નીમા માટે, ત્રણેય માટે 2 મિનિટનો ટાઈમ આપણે રાખીશું. કોણ વધારે વાર બિલ્ડિંગ બનાવી શકે છે, એટલે સપોઝ એકવાર બની ગઈ પાછી તોડી નાખવાની, પાછી બનાવવાની, એવી રીતના 2 મિનિટની અંદર 1 વાર 2 વાર 3 વાર કેટલી વાર બિલ્ડિંગ બનાવી શકીએ છીએ એ આપણે કાઉન્ટિંગ કરશી. હવે કોણ જીતે છે એ આપણે આગળ જોઈએ આમાંથી. અને મિનિટ પૂરી થઈ ગઈ ને એ દરમિયાન જો બિલ્ડિંગનો કોઈ બ્લોક્સ બાકી રહી ગયો છે તો એ કાઉન્ટિંગમાં ગણાશે નહીં. પણ આપણે એ જોશી કે સપોઝ બ્લુમાં એ છેલ્લે અટકો છે તો આપણે એવું દિમાગમાં રાખીએ કે ભાઈ ત્રીજી બિલ્ડિંગમાં એ બ્લુ અટકો તો કોક બીજું ખેલાડી અમારા ત્રણેયમાંથી એ જ રીતે ત્રીજી વારમાં અટકે તો એ બ્લુએ પહોંચ્યો હોય, ઓરેન્જે પહોંચ્યો કે રેડે, તો એ રીતના આપણે વિનરમાં આઈડિયા આવે ટૂંકમાં. હે કામ ગણી લેવાના. હા, એટલે જેમ ટૂંકમાં કે ભાઈ સપોઝ તમે બનાવતો હોય, તમે 2 વાર બનાવીને ત્રીજી વાર બનાવો છો ત્યારે સપોઝ આ ઓરેન્જે તમે અટકી ગયા તો આપણે યાદ રાખશી. પછી હું બનાવતો ને હું ત્રીજી વારમાં બ્લુ અટકો હોય તો હું જીતો, બરાબર છે. ગ્રીન અટકો હોય તો હું હારી જાઉં તમારાથી, બરાબર છે. એ રીતના સેમ વસ્તુ ઈમાં, બરાબર ને. અને આ જો ત્યાંના દાંતે લઈને બેઠી જ, ત્યાંના તો એના ટોયસથી રમે નહીં તો અમે રમી. ધ્યાના અમારા ટોયસથી રમે, મોટા મોટા ટ્રીમર ને એનાથી, અમે ધ્યાનાના ટોયસથી રમે. ચાલો તો ગેમની શરૂઆત કરીને પહેલી આપણે ટર્ન રાખી મમ્મીનો, બરોબર મમ્મી? સમજાય ગઈ ને કઈ રીતે? બરાબર છે. આ રીતના આમ તો આડાવડા ગોઠવાશે ને તો એની ઉપર સેટ જ નહીં થાય, એટલે આપણા આઈડિયા આવી જશે, બરાબર છે. ઓકે, ચાલો તો આપણે ફર્સ્ટ ટર્ન રાખી મમ્મીનો, બરાબર મમ્મી? હું રેડી કહું એટલે તમે સ્ટાર્ટ કરી શકો છો. આ રીતના જો બધાય બ્લોક્સ અલગ કરી નાખ્યા છે, બરાબર છે. અને અહીંયા બાજુમાં આપણે બીજો મોબાઈલ રાખ્યો છે જેમાં આપણે સ્ટોપ વોચ સેટ કરશું, બરાબર છે. 2 મિનિટ આપવામાં આવશે મમ્મીને, એમાં કેટલી વાર મમ્મી બિલ્ડિંગ બનાવી શકે છે એ જોઈએ. ચાલો તો હું કહું એટલે સ્ટાર્ટ કરી દો તમે. ચાલો સ્ટાર્ટ. ચાલો જો ધ્યાન દાદી જો ચીયર્સ કરો ને જો દાદી તારા બ્લોક્સ થી રમે, જો તું તો નથી રમતી. ચાલો એકવાર કમ્પ્લીટ. વેરી ગુડ દાદી, વેરી ગુડ. એમ કયો દાદીને? યસ. ચાલો 3 વાર કમ્પ્લીટ. ધ્યાન કરે. ચાલો 4 વાર કમ્પ્લીટ.
ચાલો 5 વાર કમ્પ્લીટ. આપણે 1 મિનિટનું જ રાખી કારણ કે ઇઝીલી થઈ જાય છે એટલે. ચાલો દાદી કેવું ફાઇન કરે 6 વાર કમ્પ્લીટ. ચાલો પૂરું. તમારે ઓરેન્જ છે 6 7મી વારમાં તમે ઓરેન્જ છે 8 કાલે તમારે 4 બ્લોક 7મી વારમાં થયા એટલે તમે 1 મિનિટની અંદર 6 બ્લોક બનાવ્યા અને 7મી વારમાં તમે આ 4 બ્લોક બનાવ્યા. બરાબર છે? ઓકે. તો હવે છે હેમલનો ટર્ન. હેમલ રેડી? રેડી. આમાં તારે Yes. સ્ટોપ વોચ આપણે ચાલુ કરીએ હમણાં તું કે પછી અહીંયા સ્ટોપ વચ્ચે ચાલુ થાય છે. કરી દઉં. હા ચલો 1 2 3 સ્ટાર્ટ. ઊંચા ઊંચા બંગલા બનાવો. અહીંયા બિલ્ડિંગ બનાવવાની છે. બિલ્ડિંગ બનાવો એમાં હેમલો ભાઈને બેસાડો એવું સોંગ આવે ને. અઘરી છે આ ગેમ. ચલો 2 વાર થયા, ત્રીજી વાર. થર્ડ ટાઈમ છે. બરાબર છે. ફાસ્ટ. ચલો ડેડી નું બિલ્ડિંગ બને છે. ધ્યાન. 4 વાર થઈ ગયા. 4 વાર થઈ ગયા. ચાલો 5મી વાર. વાહ. ચાલો થઈ ગયું. 6ઠી વાર. આ 6ઠી વાર બને છે. બરાબર છે ને? ચલો સ્ટોપ. 6ઠી વારમાં 5. 5મો બ્લોક આવ્યો. બરાબર ને? બરાબર છે. ચલો. ચલો હવે લાસ્ટ ટર્ન છે ઈમાનો. ઈમા રેડી? Yes. સ્કોર એકવાર રિપીટ કરી દઉં. હા. સ્કોર અહીંયા લખ્યો છે આપણે કાગળિયામાં, વેઇટ લોસના કાગળિયામાં. જેમાં મમ્મીને થયા છે 6 રાઉન્ડ પૂરા અને 7મા રાઉન્ડમાં 4 બ્લોક. મારે થયા હતા 5 રાઉન્ડ પૂરા અને 6ઠ્ઠા વારમાં 5 બ્લોક. હાલો હવે એમાં જીતવા માટે તારે 7મા રાઉન્ડમાં 5 લગી પહોંચવું પડશે. બરોબર છે? 7 કમ્પ્લીટ કરવા આ પડે. 7 કમ્પ્લીટ હતો તો તું 7માં 5 સુધી પહોંચી જઈશ તોય તું જીતી જઈશ. બરોબર છે? અને તારી સ્ટોપ વોચમાં મોબાઈલ થઈ ગયો છે બંધ. એક ચાલુ કરી દઈ. હવે તું રેડી કે એટલે હું સ્ટાર્ટ કરું. ચલો રેડી. રેડી છો? યસ. તો હાલો સ્ટોપ વોચ સ્ટાર્ટ થાય છે. ચલો ફટાફટ. સરસ. ચાલો ધ્યાન મોમાં જો. હાલો એકવાર કમ્પ્લીટ. ચલો ફટાફટ. વાવ વેરી ગુડ સ્પીડ. એ પડી ગયું એક. જા ઉતાવળમાં આવી વસ્તુ થાય. મારે આ જ વસ્તુ થઈ હતી. ચલો નહીં ચાલે આ કારણ કે આ છેલ્લું મૂકવા ગેમાં પડી ગયું. ચલો એક જ વારથી ત્યાંના બેન બી જાય છે. ચલો આ સેકન્ડ જ હજી ચાલુ છે. ચલો ફટાફટ. ચલો સેકન્ડ વાર કમ્પ્લીટ થયું છે. ચલો સેકન્ડ વાર કમ્પ્લીટ થયું. ચલો વેરી ગુડ. અહીં ઓલમોસ્ટ સેકન્ડ પૂરી થવા આવી છે. ફટાફટ 3 વાર કમ્પ્લીટ થયો. 4th ટાઈમ ચાલુ થાય છે. ચલો અને અહીંયા પૂરું થઈ ગયું છે. એટલે કેટલી વાર થઈ? 4th ટાઈમ થયું ને? હા તને નડ્યું કે ઓલું 2 વાર પડી ગયું, એ નડી ગયું. અત્યારે કદાચ તારી સ્પીડ ઉપર મને એમ હતું કે તું જીતી જઈશ, પણ એ જ વસ્તુ થઈ કે જે સ્પીડને લીધે જ મને એવું લાગ્યું શાંતિ રાખવી પડે. કારણ કે પેલી 2 વારમાં મેં જોયું ને તેની સ્પીડ ઉપરથી એવું લાગ્યું કે ઈમાન આરામથી 7 થઈ જશે, પણ એ 10 સેકન્ડમાં જેને 2 વાર પડ્યું એટલે એમાં અહીંયા એની હાર નક્કી થઈ ગઈ હતી. એ પાછું આગે લગી પડ્યું. એ થોડું ઊભું થઈને લેવા જવાનું. આ ગેમ એ જ મહત્વની હતી. આમાં અમે સ્ટાર્ટિંગમાં મેં આ વસ્તુ કીધું નહોતું કારણ કે મને નહોતી ખબર કે આ વસ્તુ ફેસ કરવાની આવશે, કે આવી રીતના પડી જાય તો ટાઈમ બગડશે. જોવામાં બહુ ઇઝી લાગે આ ગેમ, પણ જ્યારે રમતા હોય ને ત્યારે ખબર પડી. યસ, નજીક અનુભવ કરીને તો આપણને એમાંથી ખ્યાલ આવે. સાચી વાત છે. સામે વિડીયો અમારો ચાલુ છે ને મરચા ખાય છે ત્યાંના. અમે આ રમવાની તૈયારી કરતા હતા ને ત્યાં ધ્યાન આની અમે ઈશારા કરતા હતા. ઓમાં બ્લોક કીધું ના પડ્યા છે તો એ રમતી નથી, અને આજે અમે રમવાનું ડિસાઈડ કર્યું તેને એનાથી રમવું છે. ચલો વેરી ગુડ. ચલો મમ્મી, ચાલો દાદી જીતી ગયા. પાવડર ડબ્બી ગિફ્ટમાં દઈ દે. ચલો
ચલો તો ગેમ રમીને અમને તો બહુ મજા આવી. સન્ડે હતો એટલે ફ્રેશ થઈ ગયા અમે. અને તમે હવે કમેન્ટ કરજો કે તમને અમે આ ગેમ રમી વ્લોગમાં ગમે છે કે નથી ગમતું, ને જો ગમતું હોય તો અમે એવું પ્લાન કરશું વીકમાં એકાદ વાર કે 2 વાર, સ્પેશિયલી વીકેન્ડમાં. એમાં લેટ આવતા હોય એટલે રેગ્યુલર દિવસમાં પોસિબલ ન થાય. સાચી વાત છે. ટ્રાય કરશું, નવી નવી ગેમ લઈ આવશું. હમ આ ઘરમાં કેદું ના પડ્યા હતા પણ એવો આઈડિયા ન આવ્યો, આજ અચાનક આઈડિયા આવ્યો ચલો આનાથી કઈક પ્લે કરી. સાચી વાત તો કીધી. મજા આવી. બરાબર છે ને. આપણે કોઈ બાળકો પ્લે કરતા હોય બિલ્ડિંગ બનાવતા હોય તો એમ થાય કે હવે આમાં શું હતું, પણ આપણને બનાવવાનું ટર્ન આવે ને ત્યારે એમ થાય કે વાહ ડિફિકલ્ટ છે. સાચી વાત છે. એટલા માટે એટલે પેલા આપણે 2 મિનિટનો પ્લાન રાખ્યો હતો, પણ મેં ચાલુ ગેમે પ્લાન શું કામ બદલ્યો, કારણ કે મમ્મીનું જોઈને મને એમ લાગ્યું કે આમાં તો 5-6 વાર તો ઇઝીલી બની જશે 1 મિનિટની અંદર. એટલે કીધું 2 મિનિટના ટાઈમની કોઈ નીડ નથી, 1 મિનિટમાં જ આપણે ઇઝીલી બનાવી શકશે. કાંઈ વાંધો, નેક્સ્ટ ટાઈમ પાછી કોઈક નવી ગેમ ગોતી આવશે ને કોણ જીતે છે એ જોઈએ છે. આ વખતે ઘણા ટાઈમે મમ્મીનો વારો આવ્યો જીતવાનો. બરાબર છે. હવે કોણ નેક્સ્ટ? શાંતિથી કરવું પડે. હા, શાંતિથી. ઉતાવળ કરવા જાય ને ઉતાવળ બગડે આપણું. ચાલો ચલો, તો આજે વ્લોગનો એન્ડ બી આપણે અહીંયા કરી જ દઈએ. હા, ચાલો તો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને. મળ્યા કાલે નવા બ્લોગમાં. હમ. બસ વધુમાં વધુ અમારો બ્લોગને શેર કરો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી દો તો સબસ્ક્રાઇબ કરી દો, અમારા વિડીયોને લાઈક કરી દો અને કમેન્ટ કરો. સાચી વાત છે. મારા ફેસબુકમાં બી આ વિડીયો અપલોડ થાય છે અને યુટ્યુબમાં બી થાય છે. સાચી ઘણા લોકો એવા હોય છે કે એમના પોતે જોતા હોય પણ તો વધુમાં વધુ તમારા કોઈ રિલેટિવ્સ છે, ફ્રેન્ડ્સ છે, ફેમિલી મેમ્બર્સ છે સાચી વાત છે. શેર કરો. બરાબર ને? તો આપણું ફેમિલી દિવસે દિવસે વધતું જાય. યુટ્યુબ ફેમિલી. સાચી વાત છે. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ બધાને. ફેસબુકની જેમ હું કહી દઉં, ફેસબુકની જેમ યુટ્યુબમાં ફેમિલી ફટાફટ વધારો. ફેસબુકમાં આપણે અંદાજે કંઈક 1500 જણાનું ફેમિલી છે અત્યારે આપણી ચેનલ ઉપર. યુટ્યુબમાં આપણે હજી 300 સુધી જ પહોંચી શક્યા છીએ, તો ફટાફટ તેમાં બી 1000 સુધી પહેલાં પહોંચાડી દો. બરાબર છે. ફેસબુકમાં આપણે 1500 ઉપર પહોંચી ગયા છીએ. તો બસ તમારી પાસે એ જ એક આશા છે. ને હવે છેલ્લે ધ્યાનાને મમ્મીને બેને મળી લે એટલે બાય કહી દો બધાને. ચલો જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. ગુડ નાઇટ. ચલો ગુડ નાઇટ કહી દો ધ્યાના બધાને. જે જે કરી દે, જે જે કરી દે બધાને. જે જે કરી દે, જે જે કરી દે બધાને. ત્યાં ને જે જે કરો. કૃષ્ણ કરી દો. હા ચાલો બાય.